ફેસબુકને મોનોટાઇઝ માટે કેટલા ફોલોવરની આપણે જરૂર પડે છે, એટલે કે કન્ટેન્ટ મોનોટાઇઝેશન મેળવવા માટે આપણે ફેસબુકની અંદર કેટલા ફોલોવરની જરૂર પડે છે. તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં બને રહેજો, કારણ કે જે આપણી પાસે જે પણ માહિતી આવી છે, જે કન્ટેન્ટ મોનોટાઇઝેશન જે લોકોને મળેલા છે અને જેમને મેં ફેસબુક મોનોટાઇઝ કરેલા છે, તો એના ઉપરથી મિત્રો ખાસ તમને આ સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે. કે ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ, ફેસબુકની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશન મેળવવા માટે કેટલા ફોલોવરની જરૂર પડે છે, કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવા પડે છે, કેટલા વિડીયો અપલોડ કરવા પડે છે અને કન્ટેન્ટ મોનોટાઇઝેશન આપણને ક્યારે મળે છે. મિત્રો તમને ખબર છે કે ફેસબુકની અંદર હર કોઈ વ્યક્તિ અત્યારે હાલ ઘણા બધા લોકો ફેસબુકમાં વધારે ટાઈમ આપે છે અને યુટ્યુબમાં ઓછો ટાઈમ આપે છે. તો ફેસબુક મોનોટાઇઝ માટે મિત્રો એનો ક્રાઇટેરિયા આખો અલગ છે અને યુટ્યુબનો આખો ક્રાઇટેરિયા અલગ છે. આપણું પેજ છે મિત્રો ટેકનિકલ જય ગુગાનું ફેસબુકનું, બરાબર. આની અંદર મારા કેટલા વિડીયો છે અને અહીંયા કન્ટેન્ટ મોનોટાઇઝેશનની મિત્રો વાત કરું તો હજી સુધી મને કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળ્યું નથી. આના ફોલોવર કેટલા છે મિત્રો એ પણ આપણે જોઈ લઈએ. તો કન્ટેન્ટ મોનોટાઇઝેશનમાં જો અહીંયા 1300 મારે ફોલોવર થઈ ગયા છે, જેની અંદર મેં પોસ્ટ કરી છે 350 ગણી લો 49. તો મતલબ હજુ સુધી મને કન્ટેન્ટ મોનોટાઇઝેશન મતલબ મળ્યું નથી. હવે કન્ટેન્ટ મોનોટાઇઝેશન માટે શું એનો ક્રાઇટેરિયા છે, કઈ રીતે કન્ટેન્ટ મોનોટાઇઝેશન મેળવવું, તો આપણે આ બધી માહિતી આ વિડીયોમાં તમને આપવાના છીએ. તો કન્ટેન્ટ મોનોટાઇઝેશન માટે કોઈ ફોલોવરની કોઈ જરૂર પડે છે, એનો શું ક્રાઇટેરિયા છે. જો કે યુટ્યુબની અંદર તો દરેક લોકોને ખબર છે કે યુટ્યુબની અંદર જે 4000 વોચ ટાઈમ છે, સમજી લો કે 1000 સબસ્ક્રાઈબ તો તમે તમારા ગ્રુપમાં નાખો ને તો 1000 સબસ્ક્રાઈબ તો 5 દિવસની અંદર બની જાય. પણ જેનો ક્રાઇટેરિયા છે 4000 વોચ ટાઈમ બનાવવાનો હોય, 4000 વોચ ટાઈમ બનાવવા માટે તમારું ગ્રુપ છે કે તમારા કોઈ સંબંધી છે, એ લોકોને તમે કહો કે મારી વિડીયો બધી જોવે અને બધા વિડીયો તમારી જોવે ત્યારે તમારા 4000 વોચ ટાઈમ પૂરા થાય. એના માટે પણ ટાઈમ કેટલો છે? 4000 વોચ ટાઈમ બનાવવા માટે 12 મહિના છે. પણ તે છતાં આપણે એની અંદર 4000 વોચ ટાઈમ નથી બનાવી શકતા, કારણ કે યુટ્યુબનો ક્રાઇટેરિયા છે ને બહુ અઘરો છે. પણ ફેસબુકે જે આ સિસ્ટમ નવી બહાર પાડી કે જેની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશન જે લોકોને મળે, તો એની અંદર તમને સ્ટોરી છે, ટેક્સ્ટ મેસેજ છે, રીલ છે, પોસ્ટ છે અને બોનસ, આ બધા ફીચર તમને એક જ કન્ટેન્ટ મોનોટાઇઝેશનની અંદર મળે છે. જે આ કન્ટેન્ટ મોનોટાઇઝેશનનો ઓપ્શન છે એની અંદર આ બધા ફીચર લોકોને મળે છે. જ્યારે આ ઓપ્શન ચાલુ થાય તો બધા લોકોને આવું બતાવે જ છે અને અહીંયા લખેલું છે તમે પ્રતીક્ષાના લિસ્ટમાં છો. મતલબ કન્ટેન્ટ મોનોટાઇઝેશન તમને ક્યારે પણ મળી જાય પ્રતીક્ષાના લિસ્ટમાં, એટલે કે આનો કોઈ ક્રાઇટેરિયા મિત્રો નથી. પહેલાં તો ખાસ તમારે ધ્યાન આપવાની છે, કારણ કે આ તમને જે લખેલું બતાવે છે એનો મતલબ એ છે કે ફેસબુકની અંદર કોઈ ક્રાઇટેરિયા છે જ નહીં. મેં હમણાં 2 થી 4 ફેસબુક કન્ટેન્ટ મોનોટાઇઝેશન ઓન કર્યા છે. ઘણા બધા મારી પાસે લગભગ ગઈકાલે 2-3 લોકો આવ્યા હતા. તો એમના ફોલોવરની મિત્રો વાત કરું તો એક વ્યક્તિને 800 ફોલોવર હતા અને બીજા વ્યક્તિને માત્ર 600 ફોલોવર હતા. અને જે 600 ફોલોવર હતા એમને જે કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળ્યું હતું, તો એ કદાચ અહીંયા ફેસબુકની અંદર મને રિક્વેસ્ટ આવેલી હોય તો હું તમને એ પણ દેખાડી દઉં, કારણ કે અહીંયા જે આપણા મેન ફેસબુકની અંદર કદાચ કોઈ આવેલું હોય ને તો એ તમને દેખાડી દઉં કે માત્ર 600 ફોલોવરની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશન એમને મળેલું હતું. તો અહીંયા હા છે, બરાબર. હવે જે આ અકાઉન્ટ હું તમને દેખાડું, તમે ખાસ ધ્યાન આપજો. અહીંયા જે લાઇક ઉપર આપણે ક્લિક કરી લઈએ, કદાચ એ વ્યક્તિનું આપણને અકાઉન્ટ મળી જાય તો હા મળી જશે, બરાબર. હવે આ અકાઉન્ટ છે ને મિત્રો, જોઈ લો તમે કેટલા ફોલોવર છે, 626. આ જે અકાઉન્ટ છે મારા જ ગામનું છે અને મેં કાલે મોનોટાઇઝેશન ઓન કર્યું છે, કન્ટેન્ટ મોનોટાઇઝેશન. માત્ર ફોલોવર કેટલા છે? 626. પોસ્ટ કેટલી કરેલી છે? માત્ર 41. તો પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળી ગયું છે. હવે જો અહીંયા રીલની મિત્રો વાત કરીએ ને તો રીલ કેટલી છે? 3, 300, 3, 9 અને 9 ને 3 12. માત્ર 12 જ પોસ્ટ, એટલે કે 12 રીલ છે અને 12 રીલની અંદર તમે સમજી લો કે ટોટલ 41 છે, તો 12 રીલની અંદર માત્ર 31 પોસ્ટ કરેલી છે, 29. તો આપ જો વધારે પોસ્ટ પણ નથી કરેલી, માત્ર આટલી જ પોસ્ટની અંદર કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળ્યું છે. તો તમે સમજી લો મિત્રો કે ફેસબુકની અંદર કોઈ પણ ક્રાઇટેરિયા નથી. જે લોકો તમને એવું વિચારતા હોય કે તમે બીજાના વિડીયો કોઈ પણ ના જોતા હોય અને એવું વિચારતા હોય કે આ ક્રાઇટેરિયા આપણે પૂરો કરવો પડે છે, તો કોઈ પણ મિત્રો ફેસબુકની અંદર ક્રાઇટેરિયા પૂરો કરવાનો હોતો નથી. વિડીયો ને ફોટો મતલબ તમારા પોતાના જ હોવા જોઈએ.
તમારા ફોનથી શૂટ કરેલો વિડીયો હશે, ફોટો હશે, ચાલશે. બાકી તમે એ જ ફોટો અન્ય જગ્યાએ અપલોડ કરેલો છે અને પછી તમે ફેસબુકની અંદર અપલોડ કરેલો છે તો પણ મિત્રો ઘણી વખત ચાલતું નથી, એની અંદર થોડો ઘણો ફેરફાર કરવો પડે છે. એટલે ફેસબુકની અંદર કોઈ ફોલોવરની જરૂર નથી, કોઈ વોચ ટાઈમની જરૂર નથી, કે કોઈ વ્યૂઝની પણ જરૂર નથી, કોઈ લાઇકની પણ જરૂર નથી. માત્ર તમારા ઓરિજિનલ ફોટા, ઓરિજિનલ રીલ ચડાવો મિત્રો. કન્ટેન્ટ મોનેટાઇઝેશન ક્યારે મળી જાય એનું કોઈ નક્કી હોતું નથી મિત્રો. બસ એની સાથે ટાઈમ આપવો પડે. તો વિડીયો તમને સારો લાગ્યો તો કોમેન્ટ કરજો ને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી ચેનલની અંદર રોજ કંઈક નવું ને નવું શીખવા તમને મળે એવી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને યુટ્યુબને લગતી દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો.